રાષ્ટ્રહિત, ઉદ્યોગ હિત અને શ્રમિક હિતના સંકલ્પ સાથે દેશના સૌથી મોટા ટ્રેડ યુનિયન ભારતીય મજદૂર સંઘ દ્વારા દેશવ્યાપી આંદોલનનો નિર્ણય કરાયો હતો, જે અંતર્ગત કચ્છના અલગ અલગ ઉદ્યોગોના શ્રમિકો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને ભારતીય મજદૂર સંઘ કચ્છ દ્વારા ધરણા અને કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। ભારતીય મજદૂર સંઘ દ્વારા કરાયેલી મુખ્ય માંગણીઓમાં દર મહિને લઘુત્તમ વેતન 30,000 કરવું, પગાર મર્યાદા 21,000થી વધારીને 42,000 કરવી અને ઓછામાં ઓછું 7,500 દર મહિનાનું પેન્શન, મોંઘવારી ભથ્થા તથા તબીબી સુવિધાઓ સાથે આપવું સામેલ છે। આ ઉપરાંત ઈપીએફની પગાર મર્યાદા 30,000 કરવી, બોનસ ગણતરી મર્યાદા 18,000 સુધી વધારવી, બોનસ પાત્ર પગાર મર્યાદા 42,000 કરવી તેમજ ગ્રેજ્યુએટીની મર્યાદા વધારીને 40 લાખ સુધી કરવાની માંગ કરવામાં આવી છે। સંઘ દ્વારા આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના અને આશા વર્કરોના માનદ વેતનમાં સન્માનજનક વધારો કરવાની, સમાન કામ સમાન વેતનનો નિયમ કડકપણે લાગુ કરવાની, શ્રમ સંહિતામાં રહેલી શ્રમ વિરોધી જોગવાઈઓ દૂર કરવાની તથા કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કર્મચારીઓને રેગ્યુલર પગાર ધોરણ સાથે કાયમી કરવાની માંગણી રજૂ કરવામાં આવી હતી। આ સાથે જ બેન્કિંગ ક્ષેત્રમાં ત્વરિત 5 દિવસનું કાર્ય સપ્તાહ લાગુ કરવાની માંગ પણ કરાઈ હતી। આ ધરણા અને આવેદનપત્રમાં કાર્યક્રમમાં આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન, એસટી, પાણી પુરવઠા, જીએમડીસી, અદાણી પાવર મુન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ વાયોર, સાંગી સિમેન્ટ, વિદ્યુત, એલઆઈસી, બેન્કિંગ ક્ષેત્ર, પોસ્ટલ અને જીઆઈએસએફના 700 જેટલા કર્મચારીઓ જોડાયા હતા। આજરોજ અમે ભારતીય મજદૂર સંઘ કેન્દ્ર અને ગુજરાત પ્રદેશમાં અમારું એક આયોજન નક્કી થયું હતું, જે હમણાં ઝારખંડ ખાતે જે બેઠક હતી એમાં નક્કી થયેલ કે ભાઈ દરેક જિલ્લા સ્તરે સમગ્ર ભારતમાં જિલ્લા કલેક્ટરશ્રીને જે ઘણા લાંબા સમયથી અમારા જે પ્રશ્નો છે મજદૂર ક્ષેત્રોના એની રજૂઆત કરવી। જેમ કે એમાં મુખ્ય પ્રશ્નો અમારા છે કે લઘુત્તમ વેતન 30,000 કરવું, ઈએસઆઈસીની જે લિમિટ છે એ 21,000થી વધારી અને 42,000 કરવી, પેન્શન છે અત્યારે 1,000 રૂપિયા છે એમાં મિનિમમ વધારો કરી અને 7,500 રૂપિયાનો વધારો કરી અને મેડિકલ સાથે સુવિધા પણ ઉપલબ્ધ કરાવી, એપીએફ પગારમાં જે અત્યારે લિમિટ 15,000ની છે એ 30,000 કરવી, બોનસનું જે કેલ્ક્યુલેશનની ગણતરીની મર્યાદા જે છે એ 7,000થી વધારી અને 18,000 સુધી કરવાની વાત છે। અને જે બોનસ પાત્ર જે મળવાપાત્ર છે એમાં અત્યારે 21,000 રૂપિયાની જે ગણતરી મર્યાદા છે એમાં વધારો કરી અને 42,000 કરવું અને ખાસ કે જે સ્કીમ વર્કરો છે, આંગણવાડી, મધ્યાહન ભોજન અને આશા વર્કર, આમના માનદ વેતનમાં વધારો કરવો, સમાન કામ સમાન વેતન અને જે 4 નવા લેબર કોડ આવ્યા છે જેમાં 2માં ભારતીય મજદૂર સંઘે સહમતિ દર્શાવી છે અને બીજા નવા 2 લેબર કોડમાં અમારા જે સૂચનો છે એ બાબતની વાર્તાલાપ કરવામાં આવે। ગ્રેજ્યુટીની મર્યાદા છે એ અત્યારે 20 લાખ છે અને 40 લાખ કરવામાં આવે અને બેન્કિંગ ક્ષેત્રમાં 5 દિવસનું વીક અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી અને કાયમી ભરતી કરવામાં આવે। આ અમારી મુખ્ય માંગો છે। હાલમાં અત્યારે આ ઘણીવાર અમારી રજૂઆત થઈ છે આ બાબતમાં, છતાં કેન્દ્ર ભારતીય મજદૂર સંઘે એકવાર એવું નક્કી કર્યું છે કે દરેક જિલ્લા સ્તરે આપણે અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી અને શ્રમ અને રોજગાર મંત્રાલય શ્રીને આવેદનપત્ર કલેક્ટર મારફતે પહોંચાડશું। ત્યારબાદ પણ એ માંગણી નિસંતોષ થાય તો કેન્દ્ર લેવલે જે પણ રણનીતિ ઘડવામાં આવશે એ કાર્યક્રમ જિલ્લામાં કરવામાં આવશે। આજનું અમારે 2 કલાકના ધરણા કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે।